આપણે આજે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 15 સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્રનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. જુઓ, પહેલા હું તમને એના ફોર્મ્યુલા યાદ કરાવીશ અને પછી આપણે એના જીમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ તરફ આગળ વધશું. તો જુઓ, હવે સ્ટેટિસ્ટિક્સ મેઝર્સ ઓફ ડિસ્પર્શન્સ કોને કોને કહેવાય? ક્વોર્ટાઇલ રેન્જ વિસ્તાર, ક્વોર્ટાઇલ ડેવિએશન, ચતુર્થક મીન ડેવિએશન, મધ્યકથી વિચલન, સરેરાશ વિચલન, વેરિયન્સ, વિચરણ, સ્ટાન્ડર્ડ ડેવિએશન, પ્રમાણિત વિચલન, એ બધું જે છે એ મેઝર્સ ઓફ ડિસ્પર્શન એટલે મીનથી કેટલું ફ્લક્ચ્યુએટ થયેલું છે એ ટાઈપનો ડેટા કોણ કોણ આપે? તો કે આ બધા એમ. રેન્જ એટલે શું? તો કે મેક્સિમમ અને મિનિમમ વચ્ચેનો ડિફરન્સ, એ એની રેન્જ. મેક્સિમમ અને મિનિમમ વચ્ચેનો ડિફરન્સ, એ એની રેન્જ. તો મીન ડેવિએશન ફોર ધ અનગ્રુપ ડેટા, મીન ડેવિએશનનું ફોર્મ્યુલા શું હતું? મીન ડેવિએશનનું ફોર્મ્યુલા હતું, જો મીન ડેવિએશનનું આપણે શું યાદ રાખતા? ડેવિએશન ફ્રોમ મીન ડિવાઇડ બાય એન. ઓકે, ફ્રીક્વન્સી નો આપે તો મીનથી માગે તો, મીડિયનથી માગે તો અહીંયા મીડિયન આવે, રાઈટ. પછી જો અહીંયા ફ્રીક્વન્સી આપે તો બાજુમાં સિગ્માની બાજુમાં ફ્રીક્વન્સી લગાવી દેવાની, આપણે એવી રીતે યાદ રાખતા. અને ફ્રીક્વન્સી આપે તો એન મીન્સ વોટ? સમ ઓફ ફ્રીક્વન્સી, ધેટ્સ એન. આવી રીતે જ યાદ રાખીએ છીએ ને. તો જો સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર અહીંયા મોડ્યુલસ આવે બાય એન. સેમ મીડિયન યુઝ કરો તો મીન ડિવિઝન ફ્રોમ મીન થઈ જાય. જો અહીંયા મીન ડિવિઝન ફ્રોમ ગ્રુપ ડેટા એટલે કે ફ્રીક્વન્સી આપી હોય તો મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બારની બાજુ ફ્રીક્વન્સી લગાડો તો બની જાય એન એટલે સમ ઓફ ફ્રીક્વન્સી. મીડિયન લખો, જ્યારે ક્લાસ ઇન્ટરવલ આપ્યા હોય ત્યારે મીડિયનનું ફોર્મ્યુલા એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ આઈ બાય એફ ઇન્ટુ સી. મીન મીડિયન મોડ એ બધું યાદ હોવું જોઈએ. મોડ ભલે આમાંનું આવતું હોય પણ પૂછી શકે. રિલેશન બિટવીન મીન મીડિયન મોડ એ ખબર હોવી જોઈએ. ઓકે, મીડિયન જે છે જ્યારે ઇવન, જ્યારે ફ્રીક્વન્સી ન આપી હોય પણ જ્યારે એન ડેટા ઇવન હોય ત્યારે, ઓડ હોય ત્યારે, યુગ્મ હોય ત્યારે, અયુગ્મ હોય ત્યારે, તો એ આપણા જે ડિફરન્સ છે એ બધા ક્લિયર હોવા જરૂરી છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણે આવી રીતે યાદ રાખતા. સ્ટાન્ડર્ડ ડેવિએશન સિગ્મા એક્સ રૂટ ઓફ સિગ્મા xi minus x bar whole square upon n, root of sigma xi minus x bar whole square upon n. ફાઇનલ આ ફોર્મ્યુલા. આનું નાનું બીજું ફોર્મ્યુલા તો રૂટ ઓફ સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ફોર્મ્યુલા છે. સિગ્મા xi સ્ક્વેર માઇનસ બાય n માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર. જો એનો સ્ક્વેર કરો રાઈટ, તો એ સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સ્ક્વેર, એનો સ્ક્વેર કરો એટલે વેરિયન્સ આવી જાય. તો જો સ્ક્વેર હોય ત્યારે રૂટ નહીં લખે. ઓકે, સેમ આની જ્યારે ફ્રીક્વન્સી આપે ત્યારે બાજુમાં ફ્રીક્વન્સી લગાવી દો. જ્યારે ફ્રીક્વન્સી આપે ત્યારે ફ્રીક્વન્સી લગાવી દો એટલે એનું ફોર્મ્યુલા બનતું જાય. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન, ઓલું જ્યારે અઝમ્પશન, એ તો આપણે આપણી રીતે ના અઝમ કરતા ઘણી વાર કે ભાઈ લેટ યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ માઇનસ સમથિંગ એમ, તો એક્સ આઈની બદલે યુ કામ કરતો હોય. સેમ પેટર્નથી સમજતો રહે. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોએફિશિયન્ટ ઓફ વેરિએશન સીવી, ચલનાંક કહેતા આપણે, એનો યુઝ કઈ રીતે થાય છે? તો કે જો ફોર્મ્યુલા શું? સ્ટાન્ડર્ડ ડેવિએશન અપોન એક્સ બાર ઇન્ટુ 100. કોઈ બે વસ્તુમાં કોણ વેરિયેબલ વધારે છે એ તમને કે, કોઈ બેટર વસ્તુ, કોઈ બે વસ્તુની કમ્પેરિઝન માટે પણ યુઝ થાય છે. જેનું સીવી ઓછું એ સારું. લેસ સીવી ઇઝ મોર કન્સિસ્ટન્ટ, એટલે કે મીનની નજીક રહીને કામ કરે છે. તો મીનની નજીક રહીને કામ કરતો એ મેમ્બર બેટર કહેવાય. આગળ વધીએ. હવે તો તમને કડીક પહેલા બોર્ડવર્કનો જ ક્વેશ્ચન રિવાઇઝ કરાવું છું, પછી બહુ ઓછા રાખેલા છે બોર્ડવર્કના ક્વેશ્ચન, પછી તરત જીના પૂછાઈ ગયેલા ક્વેશ્ચનમાં જતા રહીએ છીએ. તો જુઓ અહીંયા માનો કે આ ક્વેશ્ચન હોય ધ રન સ્કોર, મેં સિમ્પલ ક્વેશ્ચન નથી રાખેલા, સીધા મીન ને મીડિયન વાળા બેઝિક વાળા નથી રાખેલા, સીધું સીવી વાળો ક્વેશ્ચન મૂકેલો છે.
The run scored by two cricket players A and B in 5 innings. 5 ઇનિંગમાં બનાવેલા રન આ રીતે છે. એ બેટ્સમેન ફોર એ આખો સમ ગણવો પડે, ફોર બી આખો સમ ગણવો પડે. શું કીધું છે? ડિસાઇડ વિચ પ્લેયર પરફોર્મ બેટર, કોનું પરફોર્મન્સ બેટર છે. એવા બી કેસમાં કે જ્યારે મીન સેમ હોય, એવરેજ સેમ છે, પણ સ્ટેટના હિસાબે કોણ બેટર છે એવું આપણે ડિસિઝન આપવું હોય તો આની હેલ્પથી આપણે ડિસિઝન આપીએ કે. તો જુઓ શું કરતા હોય આપણે. આ માનો કે એક્સઆઈ આપ્યો છે, એ માટે એક્સઆઈ કોણ તો કે 39. હું ખાલી કન્સેપ્ટ યાદ કરાવી રહ્યો છું, કેલ્ક્યુલેશનનો ટાઈમ અત્યારે નહીં બગાડું, રાઈટ. એક્સઆઈ સેમ આપણે એક્સઆઈ સ્ક્વેર કરતા હતા, સિગ્મા એક્સઆઈ ની જરૂર પડે, સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ની જરૂર પડે. ઓકે, આટલા બધા મોટા મેમ્બરના સ્ક્વેર કરીને એડિશન કરવો પડે ને એવો ક્વેશ્ચન એકય નથી આખા જેડબલઈ ના બધા પેપરમાં. હા, ક્યારેક પછી આખા પેપરમાં એકાદો ક્વેશ્ચન એવું આવે કે જેમાં 3 ડિજિટનો સ્ક્વેર કરવો પડતો હોય તો એ તો કરી લેવાનું, બરાબર. એ આખા પેપરમાં એકાદ વાર આવે તો કાંઈ આપણે એનો ઓપોઝ કરવા ન જઈએ કે એકાદો સમ તો કરીએ કાંઈ. અને જો એટલો બધો ટાઈમ કન્ઝ્યુમિંગ હોય ત્યારે કેસમાં એને સ્કીપ કરાય. ઇટ મીન્સ એવું ન થવું જોઈએ કે એક ક્વેશ્ચનના ટાઈમમાં પાછળ 2 આવડતા હોય એવો પડ્યો રહે, એ આપણને પોસાય નહીં. તો અત્યારે માનો કે એ માટે હોય તો મીન એક્સ જોતો હોય તો સિગ્મા એક્સઆઈ અપોન એન, રાઈટ. સ્ટાન્ડર્ડ ડેવિએશન જોતું હોય તો રૂટ ઓફ સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ મીન હોલ સ્ક્વેર, ફાઇનલ. સીવી ઓફ એ જોતું હોય તો કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ઓફ એ આપણે શું કરતા, સ્ટાન્ડર્ડ ડેવિએશન અપોન આઈએસડી છે અપોન એક્સ બાર ઇન્ટુ 100 તો ગોતી રાખવાનું. સેમ કેલ્ક્યુલેશન ફોર બી ઓલ્સો. તો જો માનો કે એની માટે એક્સઆઈ કોણ વાયા એ બી કહી શકું, 34, 75, 63, 38 અને 40. તો અહીંયા સિગ્મા એક્સઆઈ સ્ક્વેર કરીએ તો રેડી રાખવાનું. સેમ સમ માનો કે નાનો ડેટા હોય ને તો તમને પૂછીએ કે તો જો મીન ફોર બી એનો મીન કરું તો સિગ્મા એક્સઆઈ અપોન એન કરતા આવડે. એસ ડી જોતો હોય તો રૂટ ઓફ સિગ્મા એક્સઆઈ સ્ક્વેર બાય એન માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર, ફાઇનલ. એન્ડ દેન સીવી ઓફ બી જોઈએ તો સ્ટાન્ડર્ડ ડેવિએશન અપોન એક્સ બાર ઇન્ટુ 100, ફાઇનલ. તો જેનો સીવી લેસ દેટ ઇઝ બેટર. ઇટ મીન્સ વોટ, જેનો સીવી લેસ છે એ મીનની નજીક કામ કરે છે, એ મધ્યકની નજીક કામ કરે છે. ઇટ મીન્સ એટલા એવા કેસમાં એ બેટર. ઓકે, આગળ વધીએ. આ ક્વેશ્ચન, આ મિસિંગ વાળો ડેટા કેટલી વાર પૂછાઈ ગયેલો છે. મિસિંગ વાળો ડેટા કેટલી વાર આનો આ કન્સેપ્ટ પૂછાયેલો છે. અને મેં જ્યારે તમને ભણાવ્યો હોય ને ત્યારે એટલો જ વેટેજ આપ્યો હોય. જો જ્યારે અમને છેલ્લા ખાલી ગયા વર્ષના જ પેપરમાં એકનો એક પેટર્ન કેટલી વાર. તો જો મીન ડેવિએશન, મીન ઓફ 5 ઓબ્ઝર્વેશન્સ 4.4 and their variance are this, variance this, 3 of the given observation is this, find the remaining 2 observation. હવે બાકીના 2 રિમેનિંગ ઉપરથી કોઈ બી ક્વેશ્ચન પૂછીએ કે એ બેનું મલ્ટિપ્લિકેશન પૂછે, ઓકે, બેનું એડિશન પૂછે, બેનું સબસ્ટ્રેક્શન પૂછે, આપણે શું ફેર પડે, આપણે ગણી જવાનું. તો જો માનો કે એ 5 ઓબ્ઝર્વેશન 1, 2, 6 એ અને બી છે, તો જો તો મીન લગાડું તો શું કન્સેપ્ટ છે, તો સિગ્મા એક્સઆઈ અપોન એન, 5 વસ્તુ જ છે ને. તો જો મીન કેટલો છે 4.4, સિગ્મા એક્સઆઈ એટલે 1 પ્લસ 2 પ્લસ 6 પ્લસ એ પ્લસ બી all divided by n means what, 5 members. તો 22 આવશે. આ 9 પ્લસ એ પ્લસ બી, તો 9 કટ કરું તો કેટલા આવે, 2 અને 7, 13 ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. રાખી મૂકો. સેમ માનો કે વેરિયન્સ લગાવું તો રૂટ નહીં કરીએ ને, વેરિયન્સ આપ્યું છે 8.24, રૂટ નહીં કરું, સિગ્મા એક્સઆઈ સ્ક્વેર સમ ઓફ સ્ક્વેર ઓફ ડેવિએશન માઇનસ મીન હોલ સ્ક્વેર, ફાઇનલ. તો કેટલું 8.24. સ્ટાન્ડર્ડ ડેવિએશન આપે તો રૂટ કરવું ભૂલાય નહીં પાછું. અહીંયા સિગ્મા એક્સઆઈ સ્ક્વેર, તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર એટલે બધાના સ્ક્વેરનું એડિશન, બધાનો સ્ક્વેર, આ બધાનો સ્ક્વેર, એનું એડિશન ડિવાઇડ બાય 5 માઇનસ મીન મીન્સ વોટ, મીન કેટલો છે 4.4, એ તો તૈયાર જ છે.
ઓકે, એને સોલ્વ કરો એટલે તમારી પાસે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનું ઇક્વેશન આવશે. એને સોલ્વ કરો તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનું મેમ્બર આવશે. અહીંથી b મીન્સ વોટ આપણે શું યુઝ કરતા 13 માઇનસ a, 13 માઇનસ a. ઓકે, તો એ અહીંયા યુઝ કરો એટલે a ને મળી જાય, a મળી જાય, એની ઉપરથી b મળી જાય, a અને b યુઝ કરી લો. એ તો રિક્વાયર્ડ ક્વેશ્ચન છે. a b ડિપેન્ડન્ટ કોઈ પણ ક્વેશ્ચન બને આવડી જાય ખરો. હા, આવા મેમ્બરનો સ્ક્વેર કરવો પડે ને એવો એક ક્વેશ્ચન નથી. અને કદાચ કરવો પડે 3 ડિજિટના મેમ્બરમાં સ્ક્વેર કરવું પડે તો કરી લેવાનો. ઓકે, આગળ વધીએ. જોકે હા, આમાં અત્યારે તો સ્ક્વેર કરવાની જરૂર નથી. તમે સીધું આનો એકનો જ સ્ક્વેર કરો, આને એડિશન કરો, મલ્ટીપ્લાઇડ બાય 5 કરો, તો કાંઈ એટલો બધો મેજર કેલ્ક્યુલેશન નથી. કદાચ એસડી આવો હોય ને એનો સ્ક્વેર કરવો પડે, પણ આખા સમમાં એકાદો સ્ક્વેર કરવો પડે તો મંડી પડવાનું. એમાં કંઈ એટલો બધો ટાઈમ જતો નથી. પ્રેક્ટિસ રાખવાની મલ્ટિપ્લિકેશનની. આગળ વધીએ. જો આ મિસિંગ ડેટા વાળા જો શું છે, 200 observations, mean and the standard deviation were found to be 40 and 15. mean છે 40, સ્ટાન્ડર્ડ ડેવિએશન છે 15, મતલબ વેરિયન્સ કેટલું થશે તો કે સ્ક્વેર કરી લો, 2 to 5 ચાલે, 15 નો સ્ક્વેર. Later on, it was found that the score 43 was misread. 43 છે ને એ ભૂલમાં રીડ થઈ ગયો હતો એઝ અ 34. 43 સાચો છે, એ મિસરીડ કઈ રીતે થયો તો એઝ અ 34. એટલે 34 ખોટો છે ને. રોંગ ઓબ્ઝર્વેશન કોણ છે 34, મિસરીડ એઝ 34, 34 ખોટું છે. તો ઇનકરેક્ટ ડેટા કોણ છે, ઇનકરેક્ટ ઓબ્ઝર્વેશન છે 34, કરેક્ટ ઓબ્ઝર્વેશન કોણ છે 43. આવું છે. આ તો એક જ મેમ્બર સાચું ખોટું છે. કદાચ બે મેમ્બર હોય તો કે આ બે હતા એની બદલે આ લેવાઈ ગયા, જે ખોટા છે એને ખોટા લખો, સાચા છે એને સાચા લખ્યા. કોણ સાચી પેર છે ખાસ સાચો ડેટા કાઢવો. તો હવે કરેક્ટ મીન એન્ડ ઇનકરેક્ટ કરેક્ટ મીન માંગ્યો છે અને કરેક્ટ સ્ટાન્ડર્ડ ડેવિએશન એ જે કે પણ એની માટે આપણી પાસે ઇનકરેક્ટ સિગ્મા એક્સઆઈ ઉપરથી સાચો સિગ્મા એક્સઆઈ કાઢવાનો. ઇનકરેક્ટ સિગ્મા એક્સઆઈ જે હોય એમાંથી સાચો સિગ્મા એક્સઆઈ કાઢવાનો, સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ખોટો એમાંથી સાચો કાઢવાનો. તો અત્યારે માનો કે આ જે મીન છે સિગ્મા એક્સઆઈ એમાં જે મળશે એ ખોટું મળશે ને, કેમ કે હું ખોટો ડેટા યુઝ કરું છું. તો એક્સ બાર કેટલો છે 40, સિગ્મા એક્સઆઈ એઝ ઇટ ઇઝ. અહીંયા કેટલો એન મીન્સ વોટ, એન મીન્સ 200, 200 આ સાઈડ આવતો 8000 સોરી. આ સિગ્મા એક્સઆઈ જે આવ્યો એ ઇનકરેક્ટ આવ્યો ને, હું આવું લખીશ IC એટલે કે ઇનકરેક્ટ. ઓકે, પછી સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ખોટો કાઢો તો વેરિયન્સનું ફોર્મ્યુલા કેટલું, સિગ્મા એક્સઆઈ સ્ક્વેર બાય એન માઇનસ મીન હોલ સ્ક્વેર, રાઈટ. તો આ વેરિયન્સ કેટલું આવ્યું 225. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર આપણને જે મળશે એ ખોટો મળશે ને, એન એટલે કેટલો 200 માઇનસ મીન કેટલો હતો 40, 40 નો સ્ક્વેર 1600, 1600 આ બાજુ આવે તો 1825 સિગ્મા એક્સઆઈ સ્ક્વેર એઝ ઇટ ઇઝ ડિવાઈડ બાય 200, 200 ડિવાઈડમાં આપી દો તો એ સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ઇનકરેક્ટ આવી જાય IC. કોન્સેપ્ટ યાદ કરવાનો છે ઇઝીલી. તો 2 0 એઝ ઇટ ઇઝ, હજી આને 2 આપું તો હજી એક 0, 1 એડ થશે 4 અને 1 એટલે 5, અહીંયા 18 8 એટલે 16 નો 6, 1 અહીંયા નાખું તો ફાઇનલ આ મળી ગયું. તો આ જે છે ઇનકરેક્ટ છે, એને મેઇન આપણું કામ હોય કરેક્ટમાં કન્વર્ટ કરો. તો જો સિગ્મા એક્સઆઈ કરેક્ટ જોતું હોય તો શું, તો કે ઇનકરેક્ટમાંથી સાચી પેર એડ કરો. સાચી પેર કોણ છે 43 સાચું હતું, સાચું એડ કરો, ખોટું રિમૂવ કરો, ઇનકરેક્ટ રિમૂવ કરો, રાઈટ. ઇનકરેક્ટ રિમૂવ કર્યું તો એ મળશે જે આવશે 8000. આ કેટલા થશે 6 અને 3 એટલે 9 વધ્યા, તો 8009 વધ્યું. સેમ સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ઇનકરેક્ટ છે એની પરથી સાચું કન્વર્ટ કરો, સિગ્મા એક્સઆઈ સ્ક્વેર કરેક્ટમાં કન્વર્ટ કરો. તો જો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ઇનકરેક્ટ જે છે એમાં સાચું કોણ સ્ક્વેર સાથે વર્ક કરવાનું. તો સાચું છે 43, તો 43 નો સ્ક્વેર એડ કર્યો, 34 નો સ્ક્વેર રિમૂવ કર્યો. ઓકે, તો એ થઈ જવું જોઈએ. તો હવે
પછી કરેક્ટ મીન જોતો હોય તો કરેક્ટ ડેટા યુઝ કરો તો કરેક્ટ મેમ્બર મળે. સિગ્મા એક્સઆઈ કરેક્ટ અપોન એન, સિગ્મા એક્સઆઈ કરેક્ટ અપોન એન કરો. એન તો 200 જ છે ને, કે એક મેમ્બર લીધો છે એની બદલે એક મેમ્બર નાખ્યો છે તો એન તો 200 જ રહ્યા. તો આવી રીતે અંદર ડેટા રાખો. સેમ વેરિયન્સ કરેક્ટ જોતો હોય તો કરેક્ટ ડેટા યુઝ કરશો. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર કરેક્ટ બાય એન માઇનસ કરેક્ટ મીન હોલ સ્ક્વેર ફાઇનલ. તો એવા કેસમાં કરેક્ટ ડેટા મળશે. તો આવી રીતે આ તો ચલો કદાચ એણે એક જ પેર આપી, માનો કે બે પેર હોત તો કે મેમ આ બે ભાઈબંધ ભૂલમાં લેવાઈ ગયા છે, આ બે સાચા હતા, તો એ જે ખોટા છે જે ઇનકરેક્ટ છે ને રિમૂવ કરો, સાચા છે ને ઇન્ક્લુડ કરો. તો પહેલું કામ છે સિગ્મા એક્સઆઈ અને સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ઇનકરેક્ટ તમારી પાસે હોવું જોઈએ. ક્યારેક ક્વેશ્ચનમાં તૈયાર આપી દે છે તો વેલ એન્ડ ગુડ, નો આપે તો બનાવવાનું. તો એ મળી જાય પછી સાચું સિગ્મા એક્સઆઈ છે તો એમાં કરેક્ટ ડેટા એડ કરો, ઇનકરેક્ટ રિમૂવ કરો. બે હોય તો બે ભાઈબંધ એડ, રિમૂવ હોય તો બે ભાઈબંધ રિમૂવ, સ્ક્વેર હોય તો બે ભાઈબંધના સ્ક્વેર એડેડ, રિમૂવ હોય ત્યારે બે ભાઈબંધના સ્ક્વેર રિમૂવડ. રાઈટ, કરેક્ટ મળી જાય પછી ખાલી ડેટામાં એની વસ્તુનો ફોર્મ્યુલા છે, સમ ચડાવો. આગળ વધીએ. હા, આ જ કેસમાં આવા જ કેસમાં ક્યારેક એવું કહે છે કે ભાઈ આ એક ભાઈબંધ હતો ને 34, જે 34 હતો ને એ વધારાનો લેવાઈ ગયો હતો, એને હું રિમૂવ કરી નાખું છું. રિમૂવ કરી નાખું તો પછીનો ચેન્જીસ શું? તો રિમૂવ કર્યું હશે તો ખાલી રિમૂવ જ થશે. તો સાચું કોઈ નહોતું તો ખાલી રિમૂવ થાય, સાચું કોઈ નહોતું તો ખાલી રિમૂવ જ થાય. રાઈટ, રિમૂવ થાય તો હજી એક ચેન્જીસ શું કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન ઇઝ 200 and one observation already removed now, so we have to use 199 as an if we just remove only. अगर हम सिर्फ रिमूव कर रहे हैं तो खाली આપણે દૂર જ કરતા હોય કોઈ ઓબ્ઝર્વેશન તો. રાઈટ, સમ કમ્પ્લીટ. આગળ વધીએ. જો આમાં હા મારે એક પ્રોપર્ટી તમને પહેલા આપી દેવાય, યાદ હોય તો. માનો કે કોઈ ઓબ્ઝર્વેશન છે એક્સઆઈ ઓબ્ઝર્વેશન છે, અવલોકનો. રાઈટ, એક્સઆઈ ઓબ્ઝર્વેશન્સ છે, એનો મીન માનો કે એક્સ બાર છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન એસએક્સ છે, વેરિયન્સ વી ઓફ એક્સ છે, આવું છે. ઓકે, માનો કે બધા વાય ઓબ્ઝર્વેશન વાય આઈ જે છે એને હું શું કરું છું, એક્સ ના બધા ઓબ્ઝર્વેશનને એ થી મલ્ટીપ્લાય કરું છું અને બી એડ કરું છું. તો એ બધા ન્યૂ જે ઓબ્ઝર્વેશન્સ જે હોય એનો મીન કેટલો થાય, વાય બાર શું થાય તો કે એક્સ બારનો જો મીનમાં શું જે મલ્ટીપ્લાય કરો એ મલ્ટીપ્લાય થાય, એડ કરો એ એડ થાય, રિમૂવ કરો તો રિમૂવ થાય. સિમ્પલ. ત્રણેયમાં શું શું ફેરફાર થાય યાદ હોવું જોઈએ. સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં શું હતું, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય જોતું હોય તો સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ એમાં પ્લસ ઓર માઇનસ કોઈ ઇફેક્ટ ન થાય, જેનાથી મલ્ટીપ્લાય કરો એના મોડ્યુલસથી મલ્ટીપ્લાય થઈ જાય. એના મોડ્યુલસથી મલ્ટીપ્લાય એટલે કે તમે -3 થી મલ્ટીપ્લાય કરો તો સ્ટાન્ડર્ડ ડેવિએશન -3 થી મલ્ટીપ્લાય ન થાય, એ તો +3 થી મલ્ટીપ્લાય થાય, કેમ કે એ તો સ્ક્વેર સાથે તો ઓલરેડી વર્ક કરે છે. ઓકે, ઇટ મીન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ નેગેટિવ ના હોય. અહીંયા વેરિયન્સમાં શું ચેન્જીસ તો કે વેરિયન્સ ઓફ વાય ઓબ્ઝર્વેશનનું જોતું હોય તો શું રૂલ છે, જેનાથી વેરિયન્સમાં સિમ્પલ આનો સ્ક્વેર કરી નાખો તો એ સ્ક્વેર થઈ જાય કે નહીં. રાઈટ, વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં પ્લસ ઓર માઇનસ કોઈ ઇફેક્ટ કરતું નથી. મીનમાં મલ્ટીપ્લાય કરવું મલ્ટીપ્લાય, એડ કરવું એડ. હવે અત્યારે શું છે આ ક્વેશ્ચનમાં જુઓ. આ માનો કે 100 ઓબ્ઝર્વેશન્સ છે એક્સઆઈ, એના ઓબ્ઝર્વેશન્સ છે. રાઈટ, તો 101 102 103 200 આવું છે. હવે બી ના ઓબ્ઝર્વેશન એ 100 જ છે ને, એ કેટલાથી શરૂ થાય 151 152 153 ટુ બી કન્ટિન્યુ 250. તો જો તો બધામાં 50 એડ કર્યા છે કે નહીં, +50 કરે એટલે આવી જાય છે, +50 કરે તો આવી જાય છે, તો +50 કરે તો આવી જાય છે. રાઈટ, +50 કરે તો એ આવી જાય છે કે નહીં, તો બધાને +50 આપું, ઇટ મીન્સ ખાલી એડ થયું છે. આ એક્સઆઈ છે, આ વાય આઈ છે, એ કોઈથી મલ્ટીપ્લાય નથી થયું, ખાલી એડ થયું, તો બધાને 50 એડ કરું તો વેરિયન્સ એનો વેરિયન્સ એ વી તો વેરિયન્સનો રેશિયો પણ ખાલી એડ કરવાથી શું કઈ ચેન્જીસ થાય ખરા? ખાલી એડ કરવાથી વેરિયન્સ તો એ નહીં રહે, તો એ તો બે સેમ હોય તો રેશિયો તો 1 જ આવે ને, બે સેમ હોય તો રેશિયો તો 1 જ આવે. સમ કમ્પ્લીટ. આગળ વધીએ.
આમાં ઓલો concept છે જો mean and standard deviation of the marks 200 candidates were found to be 40 and 15. X bar and mean તો એનો જ થયો. Later was discovered that the score 40 was misread as 50. તો આ ખોટું થયું, આ incorrect થયું, આ correct થયું, right? Correct date observation થયું, correct mean અને standard deviation માં આવી ગયું છે. તો આપણે શું કરવાનું? સાચા કરે incorrect mean ના use થી sigma xi incorrect કાઢો, incorrect standard deviation ના use થી sigma xi square incorrect કાઢો, એના ઉપરથી સાચા xi અને sigma xi correct and sigma xi square incorrect ફાઇન્ડ કરો. એમાં શું સાચું ઓબ્ઝર્વેશન એડ, ખોટું ઓબ્ઝર્વેશન રિમૂવ કરો અને એની હેલ્પથી જે મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરશો એ તમારું રિક્વાયર્ડ ડેટાનું હશે. આપણે ગોતશું જેનો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન આવો હશે તો એ આપણે ગોતશું, એનું ટેન્શન ના લેતા. આગળ વધીએ. જો અહીંયા આ જે છે રાઈટ, તો એમાં શું છે? આ એક્સ નું સ્ટાન્ડર્ડ ડેવિએશન Sx આપ્યું છે 4. ઓકે, તો y શું છે? તો કે 3/4 into x plus 7/4 આવું છે. હવે આપણે શું sy જોતું હોય તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y રાઈટ. તો આપણે વાત તો થઈ યાર કે પ્લસ ઓર માઇનસ કોઈ ઇફેક્ટ ન કરે, જેનાથી મલ્ટીપ્લાય કરો એના મોડ્યુલસ થી મલ્ટીપ્લાય થઈ જાય. ઓકે, તો આ કેટલું 3/4 અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x કેટલું હતું 4 કટ, આ તો આન્સર આવી ગયો 3. સમ કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ. ઓકે, અહીંથી તમામ પૂછાઈ ગયેલા જેટલા ક્વેશ્ચન છે બધા જીના છે. આ ક્વેશ્ચન થી પૂછાઈ ગયેલા બધા જ અહીંથી હવે જેટલા આપણે સોલ્વ કરીએ બધા જ ક્વેશ્ચન JEE માં પૂછાઈ ગયેલા છે. જો આ ક્વેશ્ચન, if the variance of first n natural numbers is 10, first n natural number નો વેરિયન્સ છે 10. તમને યાદ હોય કે ન હોય, મેં શોર્ટકટ આપેલી છે 1 2 3 4 અપ ટુ n. n નેચરલ નંબરના સીધો વેરિયન્સ જોતો હોય તો શોર્ટકટ છે n² - 1/12. યાદ હોય ને તો આ સમ બહુ ઇઝી છે, યાદ હોય તો આ સમ ઘણો ઇઝી છે. તો જો અત્યારે ફર્સ્ટ n નેચરલ નંબર એનો વેરિયન્સ કેટલો છે 10 રાઈટ. તો ફર્સ્ટ n નેચરલ નંબરનો વેરિયન્સનું ફોર્મ્યુલા શું છે? તો કે n² - 1/12 ફોર્મ્યુલા છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન કે તો રૂટ કરવું ભૂલાય નહીં. અત્યારે શું આપ્યું છે? ઇઝ ઇક્વલ ટુ 10 એવું ક્વેશ્ચનમાં કીધું છે. તો જો તો n² - 1 that's 120, so n² that's 121 and it means 11 નો સ્ક્વેર થઈ ગયો ને, નંબર ઓફ મેમ્બર્સ થોડી નેગેટિવ હોય. n is equal to 11, જો એક મેમ્બર તો આવી ગયો આન્સરમાં રાઈટ. પછી જુઓ, the variance of m even natural numbers is 16. m even members, તો જુઓ m even members જે છે તો એમાંથી માનો કે વાત આવી છે, તમારે છે ને 2 થી મલ્ટીપ્લાય m ને નથી કરી નાખવાનો. 2 4 6 8 આવું છે રાઈટ. 2 4 6 8 એવા માનો કે m મેમ્બર છે, લાસ્ટ ટર્મ m છે એવું નથી. m ઇવન નેચરલ નંબર્સ, તો એવા મેમ્બર m છે, લાસ્ટ ટર્મ m છે એવું ન વિચારતા, નહીં તો તમે m/2 કરશો, એવી એક મિસ્ટેક થઈ શકે એવું છે. તો એવું ના વિચારો રાઈટ. તો માનો કે 2 4 6 8 m ટર્મ્સ ફાઇનલ. તો નો ડાઉટ હું 2m લખી શકું છું. તો પછી જો માનો કે 2 કોમન લઉં તો અંદર શું વધે? 1 2 3 4 અપ ટુ m ટર્મ્સ. હવે m વધે ને, 2 કોમન લઉં તો અંદર મેમ્બર તો એટલા જ છે ને. તો હવે માનો કે આ આપણું xi, આનું આપણને આવડે, પણ yi એટલે શું? સોરી, આ આપણું yi, તો xi એટલે શું? આને લઈ લઉં તો 1 2 3 4 અપ ટુ m, એને હું લઈ લઉં અને હું હકીકતમાં કરું છું શું? તો કે બધાને 2 થી મલ્ટીપ્લાય કરું છું. હકીકતમાં હું શું કરું છું? તો કે બધાને 2 થી મલ્ટીપ્લાય કરું છું. તો એ જ કેસમાં અહીંયા કરું તો જો 1 to m મેમ્બર રાઈટ, એનું વેરિયન્સ કેટલું? એનું વેરિયન્સ થાય આ xi આ yi, તો એનું વેરિયન્સ થાય m² - 1/12 ફોર્મ્યુલા છે.
હવે જો એ જ વસ્તુને બધાને 2 થી મલ્ટીપ્લાય કરું તો રૂલ શું છે? જેટલાથી મલ્ટીપ્લાય કરો એનાથી મલ્ટીપ્લાય થઈ જાય. ઓકે, જો આપણા શોર્ટકટથી આ સમ વધારે ઇઝી પડે છે, બાકી તમે ગોતો આમ ટાઈમ પાસ તમારો વ્યવસ્થિત થઈ જાય. શોર્ટકટ યાદ હોય તો ફેર પડે છે. હવે જો હું એમાં 2 કોમન કાઢું તો અંદર નેચરલ નંબર જ વધે છે, પણ એ હકીકતમાં છે બેઝિક. તો હું નેચરલ નંબરનું ગોતીને બધાને 2 થી મલ્ટીપ્લાય વાળો કન્સેપ્ટ લગાડી દઉં તો મને હેલ્પફુલ થઈ શકે. માનો કે વેરિયન્સ ઓફ વાય મને જોતું હોય તો કેમ મળે? તો કે બેઝિક જે હતું m² - 1/12. મેં શું કર્યું છે? બધા ઓબ્ઝર્વેશનને 2 થી મલ્ટીપ્લાય કર્યું છે. તો વેરિયન્સમાં શું હતું? જેટલાથી મલ્ટીપ્લાય કરો એના સ્ક્વેરથી મલ્ટીપ્લાય થઈ જાય. અને એનું વેરિયન્સ કેટલું આપ્યું છે? 16. એનું આપ્યું છે 16. ઓકે, તો આ થઈ ગયું ડિવાઈડ બાય 4 m² - 1. અહીંયા ડિવાઈડ બાય 4 એટલે 4. 4 × 12. 4 × 12 मतलब 48. 48 प्लस 1 मतलब 49. m इज इक्वल टू प्लस और माइनस 7. बट नंबर ऑफ मेंबर्स है, इट मीन्स प्लस 7 જ રાખીએ. તો જો m પ્લસ n માં ગયું છે 11 પ્લસ 7 18 આન્સર. આમ ઘણું ઇઝી કહેવાય ને, શોર્ટકટ થી સમ થઈ ગયો. આગળ વધીએ. જો આમાં if the mean and variance of the 8 numbers, આવ્યો ઓલો concept, mean and variance of 8 numbers this be 10 and 25 respectively x into y માંગ્યું છે. તો જો કોણ કોણ મેમ્બર્સ છે? 3, 7, 9, 12, 13, 20 x અને y. કન્ફર્મ. તો જો મીન કેટલો છે? મીન છે આપણી પાસે 10, એવું ક્વેશ્ચનમાં કીધું છે. કેમ મળે? સિગ્મા xi upon n થી મળે. તો બધાનો સમ કરી જ નાખીએ તો 10 એમ નામ, નીચે તો 8 છે ને, 8 મેમ્બર્સ, તો બધાનો સમ કરું તો 10. 10 પ્લસ 21 मतलब 31, राइट. 31 प्लस 13, 31 प्लस 13 मतलब 44, प्लस 20 मतलब 64, 64 प्लस x प्लस y. તો જો આ કેટલું થશે? 80. 80 માંથી 64 કટ કરું તો 16 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય. રાખી મૂકો. ઓકે, હવે જરૂર પડશે તો આપણે y ઇઝ ઇક્વલ ટુ 16 માઇનસ x વાપરી લઈશું. પછી એણે શું કીધું? જો નાવ સ્ટાન્ડર્ડ ડેવિએશન એણે આપ્યું છે વેરિયન્સ. ઓકે, વેરિયન્સ આપ્યું છે. વેરિયન્સ આપ્યું છે 25. કેમ મળે? સમ ઓફ સ્ક્વેર ઓફ ઓબ્ઝર્વેશન્સ ડિવાઈડ બાય નેચરલ નંબર માઇનસ મીન હોલ સ્ક્વેર, રાઈટ. કેટલા મેમ્બર છે? 25. તો કે આ બધા મેમ્બરનો સ્ક્વેર, ડાયરેક્ટ સ્ક્વેર જ કરું. 3 નો સ્ક્વેર 9, 7 નો સ્ક્વેર 49, 9 નો સ્ક્વેર 9 નો સ્ક્વેર થાય છે 81, 12 નો સ્ક્વેર 144, 169 અને 400. x પ્લસ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર રાખી મૂકો. ઓલ ડિવાઈડ બાય 8 મેમ્બર્સ. મીન મતલબ કેટલો? 10. 10 નો સ્ક્વેર 100. ઓકે, તો જો એ બધાનો સ્ક્વેર કરી એડિશન કરી રાખું તો 9. આપણું જૂની મેથડમાં જતા રહ્યો. 49, 81. ઓકે, પછી કોણ છે? 144, 144, 169, 400. તો જો એનું એડિશન 9 into 9 18 plus 1 19, 19 plus 4 19 plus 4 23, 23 plus 9 23, 23 plus 9 मतलब 32 ના 2, 3 એડેડ. ઓકે, 3 એડ કરશું તો અહીંયા 7, 7 plus 8 15, 15 plus 4 15 plus 4 19, 19 plus 6 25, 25 ના 5, અહીંયા 2 એડેડ તો 4 અને 4 એટલે 12, 1252. ઓકે, 1252. તો જો આ 100 આ બાજુ એડ કરું તો 125, 125. આ બાજુ છે 1252 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. જો એટલા બધા મોટા નંબર નો આવ્યા ને, એમ તમને ડિસ્ટર્બ કરે એટલા બધા મોટા નંબર નો આવ્યા. આનું શું આવે? 800 અને બીજા 200 નાખવાના 1000 આવે ને. 800 10 નો સ્ક્વેર. ઓકે છે 800 અને 4, હા 1000 જ થાય. તો આ થઈ જાય 1 2. મે બી હજી એડિશન મારે એકવાર ચેક કરી લેવું જોઈએ. 4
1 18 plus 1 19, 19 plus 4 23, 23 plus 9 32 not 2, then 3 added 7, 7 plus 8 15, 15 plus 4 19, 19 plus 6 25, 25 plus okay 25 ના 5 2 added તો 2 અને આ 6 અચ્છા 8 આવે ને 2 અને ઓલા 6 તો 8 આવે ને 852 આવે 852 રાઈટ મીન્સ નકર x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર નેગેટિવ તો કેમ એક્સેપ્ટ કરવો તો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર તો એ કટ કરું તો કેટલું આવશે એ કટ કરીએ તો 148 આવશે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર રાઈટ અહીંયા બસ હવે મૂકી દો હવે તો જાતે થઈ જવું જોઈએ ને x સ્ક્વેર એઝ ઇટ ઇઝ y મીન્સ વોટ y મતલબ વોટ 16 માઇનસ x 16 માઇનસ x હોલ સ્ક્વેર તો એ થાય છે 148 એઝ ઇટ ઇઝ આ x સ્ક્વેર એઝ ઇટ ઇઝ આ a સ્ક્વેર 256 માઇનસ 2ab 32x પ્લસ b સ્ક્વેર મતલબ x સ્ક્વેર રાઈટ ઓલી બાજુ બધાને ભેગા કરીએ તો 2x સ્ક્વેર આ માઇનસ 32x અને 148 કટ કરું તો 56 પ્લસ 50 મતલબ 106 પ્લસ 2 મતલબ 104 પ્લસ 104 48 તો 85 બીજા 56 એટલે 106 અને બીજા હજી 2 નાખવાના ઓકે કન્ફર્મ છે 106 સોરી હજી એકવાર 50 106 108 આવે હા 108 108 તો જો તો કેટલું આવશે 32 2 કોમન કાઢીને કટ કરી નાખો 2 કોમન કાઢીને કટ તો x સ્ક્વેર માઇનસ 16x પ્લસ ઓફ 54 તો 9 4 સોરી 9 into 6 15 તો નહીં થાય ને 9 into 6 15 નહીં થાય રાઈટ તો આ ફેક્ટર્સ થતા નથી અહીંયા હજી મે બી 9 into 6 9 6 15 થશે અહીંયા કોઈ કેલ્ક્યુલેશન 1632 ઓકે છે આ બાજુ એક્સ સ્ક્વેર કોઈ રિમૂવ નથી એક્સ સ્ક્વેરની કેલ્ક્યુલેશન રિમૂવ નથી કોઈ એરર બીજી કોઈ દેખાતી નથી એક્સ પ્લસ વાય 16 માઇનસ વાય હા 80 અહીંયા એડિશન 64 હોય નહીં તો સારું 64 નીકળે તો સારું 65 હશે તો આ 15 હશે તો અહીંયા ફેક્ટર્સ પડી જાય છે ઓકે 10 19 19 પ્લસ 12 19 19 એમાં 2 નાખો 21 21 31 31 માં 3 નાખું તો 34 and 44 પ્લસ ઓકે છે યાર 10 ક્વેશ્ચન સાચો લખ્યો છે 3 7 9 12 13 20 ઓકે તો 10 19 19 and 2 मतलब 21 and 10 31 31 માં 3 નાખું તો 34 and 10 10 44 64 ઓકે છે મે બી કેલ્ક્યુલેશનમાં બીજી તો કઈ મિસ્ટેક દેખાતી નથી ફેક્ટર્સ 9 4 ઝા 9 into 6 54 9 into 6 54 ઓકે મે બી કેલ્ક્યુલેશન કઈ મિસ્ટેક હોય તમારી રીતે જોઈ લેજો બરાબર તમારે જે x અને મળે છે x જે મળે છે તમારે સીધું શું કરવાનું છે x into y કરવાનું છે જે x મળે છે અહીંયા મૂકી દેજો y મળે ઇટ મીન્સ એની ઉપરથી y x into y કોઈ એક મેમ્બર બે માટે c મળશે એ પ્રમાણે તમારે આન્સર દેવાનો છે આગળ વધીએ ઇટ મીન્સ કેલ્ક્યુલેશનની એરર ફાઇન્ડ કરવાનો આપણી પાસે ટાઈમ નથી નહીંતર હું બીજા ક્વેશ્ચન તમને દેખાડી નહીં શકું એટલા માટે આગળ વધીએ જો આમાં જો હવે શું છે આમાં તો કે the mean and the standard deviation of 10 observations n is equal to 10 fixed છે રાઈટ તો શું કીધું છે 20 and 2 respectively તો મીન કેટલો આપ્યો છે મીન is equal to 20 સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલું છે SD છે 2 મતલબ વેરિયન્સ થઈ જશે 4 સ્ક્વેર રેડી જખાય તો અહીંયા શું કીધું છે 10 observation is each observations multiplied by p ઓકે તો yi ને શું કરે છે ઈ તો કે બધાને p થી મલ્ટીપ્લાય કરે છે અને પછી શું કરે છે એન્ડ રિડ્યુસ્ડ બાય q થી q કટ કરે છે ઓકે then the new mean and new standard deviation become of the original values then the q is okay sorry new mean and new standard deviation છે ને હાફ થઈ જાય છે હાફ થઈ જાય છે તો q માંગ્યું છે તો જો y નો સ્ટાન્ડર્ડ ડેવિએશન y નો y બાર કેટલું થશે જે રિયલ છે એનું હાફ થઈ જશે સ્ટાન્ડર્ડ ડેવિએશન હાફ થશે વેરિયન્સ નહીં થાય જોજો પાછા તો સ્ટાન્ડર્ડ ડેવિએશન હાફ કરવું હોય તો SD of y કેટલું થાય 1 એ બે જ કીધું છે વેરિયન્સ હાફ ન કરતા પાછા કે તો ક્યારેક આ તો અત્યારે હાફ થઈ જાય છે તો આપણે લક છે બાકી થાય એવું જરૂરી નથી
એટલે એણે જે કીધું છે એ જ એક્સેપ્ટ કરવું. તો જો હવે શું કરવાનું છે, વાય બાર રિયલમાં બને કેમ, વાય બાર રિયલમાં કેમ બને, તો કે એક્સ મીનનો રૂલ શું, તો કે જેનાથી મલ્ટીપ્લાય કરો એ મલ્ટીપ્લાય, જેનાથી મલ્ટીપ્લાય કરો એ મલ્ટીપ્લાય, રિમૂવ કરો એ રિમૂવ, ઓકે, અને ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 10, ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 10, અને પાછો જૂનો મીન આપી દીધો છે, આ પી કેટલું, આ થઈ ગયું 20 માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10. હવે આખી મૂકો, ઓકે. અહીંયા વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય કેમ બને, હકીકતમાં છે 1, બને કેમ, પ્લસ ઓર માઇનસ એને કોઈ ઇફેક્ટ ન કરે, જેનાથી મલ્ટીપ્લાય કરો એના સ્ક્વેરથી મલ્ટીપ્લાય થઈ જાય, ઓ સોરી એના મોડ્યુલસથી, વેરિયન્સ હોય તો એના સ્ક્વેરથી. તો અને મીન રિયલનો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ કેટલો હતો, એ હતો 2. તો જો આ થઈ ગયો 1, મોડ્યુલસ ઓફ પી અહીંયા થઈ ગયું 2, આખી ટોટલી ઓલી જ પ્રોપર્ટીથી સમ થાય છે. તો પી કેટલો થઈ જાય, પી થઈ જાય પ્લસ ઓર માઇનસ 1/2, પી થઈ જાય પ્લસ ઓર માઇનસ 1/2. તો જો પી મળી ગયો તો એક્સ કેટલો છે, અહીંયા થઈ જાય પી છે પ્લસ 1/2 રાખું તો, પી પ્લસ 1/2 રાખું તો અહીંયા 1/2 મૂકી દો, 1/2 10 આ સાઈડ આવે -10, તો ક્યુ ઇઝ 0. ઓકે, પી ઇઝ -1/2 હોય તો -1/2 હોય તો -1/2 તો -1/2 તો -10 +10 20 -20, q is a -20, તો q is a -20. that's our answer. ખાલી પ્રોપર્ટી ઉપરથી ક્વેશ્ચન થઈ ગયો. આગળ વધીએ. જો આ ક્વેશ્ચન શું કીધું છે, મીન એન્ડ ધ વેરિયન્સ ઓફ 20 ઓબ્ઝર્વેશન્સ આર ફાઉન્ડ ટુ બી 10 and 4 respectively. On the rechecking, it was found that an observation 9 was incorrect and the correct observation is 11. 9 છે એ ખોટું હતું, 11 છે એ સાચું હતું, એવું કહી દીધું છે. તો કરેક્ટ વેરિયન્સ માં ગયો છે, વેરિયન્સ સિગ્મા એક્સ સ્ક્વેર સુધી જવું જ પડશે ને, પણ જો ડેટા કેટલો નાનો નાનો છે, ઓરલી કેલ્ક્યુલેશન થઈ જાય એવો છે ને, બરાબર. તો એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન જાતે કરી શકો એવા ડેટા હોય છે, અને કદાચ ક્યારેક એકાદો મોટા નંબરનો સ્ક્વેર કરવો પડે તો કરી નાખવાનો. ઓકે, બાકી હું માનું ત્યાં સુધી એટલી બધી કેલ્સીની જરૂર પડે કે તમારો સમ અટકી જાય એવું નથી થતું, મેથ્સનો પેપર હોવા છતાં એવું નથી થતું. તો જો હવે માનો કે જો એને કેટલું કીધું છે, ઓબ્ઝર્વેશન ઇઝ 20, ઓકે, એન્ડ મીન ઇઝ 10, સ્ટાન્ડર્ડ વેરિયન્સ ઇઝ ઇનકરેક્ટ છે ને 4. ઓકે, તો જો તો મીન ઉપરથી સિગ્મા એક્સઆઈ જે આવશે અપોન એન એટલે 20, તો એ થઈ ગયું 200 એ સિગ્મા એક્સઆઈ ઇનકરેક્ટ થઈ ગયું ને, ઇનકરેક્ટ. હવે વેરિયન્સ એટલે 4, સિગ્મા એક્સઆઈ સ્ક્વેર આપણને મળશે ઇનકરેક્ટ મળશે, ડિવાઈડ બાય એન એટલે કેટલું, તો કે 20, માઇનસ મીન એટલે કેટલું, તો કે 10, 10 નો સ્ક્વેર એટલે 100. ઓકે, 100 આ બાજુ આવે તો 104 ઇન્ટુ 20 કરશો એટલે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર આપણને ખોટું મળી જશે, ઇનકરેક્ટ મળશે ને, ડિવાઈડ બાય 20. તો 104 ઇન્ટુ સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ઇનકરેક્ટ આપણને કેટલું મળશે, તો કે જો 0 એમ નામ એન્ડ મલ્ટીપ્લાઈડ બાય 2 એટલે 8, 0 એમ નામ 2080 ફાઇનલ, ઓરલી થઈ ગયું. તો હવે એને કરેક્ટમાં કન્વર્ટ કરો, સિગ્મા એક્સઆઈ સ્ક્વેર કરેક્ટ જોતો હોય, સિગ્મા એક્સઆઈ કરેક્ટ જોતો હોય તો શું કરવાનું, ઇનકરેક્ટ કેટલો છે 200, કરેક્ટ એડ કરો, કરેક્ટ કોણ, કરેક્ટ છે 11, આ ઇનકરેક્ટ છે એ રિમૂવ કરો તો 2 એડ થાય ખાલી 202 ફાઇનલ. તો સાચો મીન જોતો હતો, કરેક્ટ મીન જોતો હોય તો 202 બાય કેટલું 20. ઓકે, તો ઉપર 101/10 ઇટ મીન્સ 10.1, એ 10.1 નો ખાલી સ્ક્વેર કરવો પડે, એટલું એક નાનું એવું મેમ્બર આવે છે. પછી આપણે શું જોઈએ છે, પછી માનો કે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ઇનકરેક્ટ એ કરેક્ટ જોઈએ, તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર કરેક્ટમાં કન્વર્ટ કરવું હોય તો એ થઈ જશે 2080. ઇનકરેક્ટમાં સાચું એડ કરો, સાચું કોણ, તો કે 11 નો સ્ક્વેર એડ કરીએ, કરેક્ટનો સોરી 11 કરેક્ટ મેમ્બર એડ કર્યો, ઇનકરેક્ટ વોઝ 9 મતલબ 9 નો સ્ક્વેર રિમૂવ કરીએ તો એ કેટલું થશે 2080, એમાં 121 માઇનસ 81, તો 81 કટ કરું તો કેટલું આવશે 40 નાખો તો 20120 ફાઇનલ, 40 નો ગેપ છે ને,
2120. તો જો કરેક્ટ વેરિયન્સ જ સીધું ગોતો. કરેક્ટ વેરિયન્સ જોતો હોય તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર બાય કરેક્ટ ડેટા યુઝ કરશું n માઇનસ કરેક્ટ મીનનો સ્ક્વેર. તો આ કેટલું? તો કે 2120 બાય 20 માઇનસ આ 10.1. જો ખાલી એટલાનો સ્ક્વેર કરવો પડ્યો તમારે. એમાં તમે ઓલી જૂની શોર્ટકટ વાપરી લો ઘણી વાર હેલ્પ થઈ જાય. 10.1 હોલ સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ના એટલું બધું આમ તો ડાયરેક્ટ ગણી જ લેવાય. બરાબર. તો બસ આ તો ખાલી 2 થી ડિવિઝિબલ, એ તો ઓરલી થઈ જાય. ઓકે, પછી 10 આવે પોઈન્ટ ડિજિટ મૂકી દો. 10.1 નો સ્ક્વેર કરવો પડે, બસ એટલું કેલ્ક્યુલેશન. એક થોડુંક ટાઈમ લેવું, એમાં એટલું બધું ન જાય, તમને ખબર છે. પણ બસ એટલું એક કેલ્ક્યુલેશન, બાકી બધું તો ઓરલી થઈ જતું હતું. ઓકે, પછી માનો કે આવો સેમ કન્સેપ્ટનો આવો નવો કન્સેપ્ટ છે તો હું તમને પાછું યાદ કરાવીને મૂકી દઈશ. પૂછાઈ ગયેલામાં તે આવો નવો હશે તો. બરાબર, આગળ વધીએ. જો આમાં સિગ્માની પ્રોપર્ટી યુઝ થતી હોય. જો 10 મેમ્બર છે, સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to 10 xi minus 5 is equal to 10 and sigma xi square xi minus 5 all square, that's 40. Mu it means mean, lambda it means variance. We have to find mean and standard mean and variance કાઢવાનું છે. હા, અહીંથી xi નો જે ડેટા મળશે પછી બધા ઓબ્ઝર્વેશન ને એણે શું કર્યું છે? બધામાંથી 3 કટ કર્યું છે. તો આપણો રૂલ શું છે? મીનમાં કટ કરો તો કટ થાય, મલ્ટીપ્લાય કોઈથી નથી કરતા, અને વેરિયન્સમાં પ્લસ ઓર માઇનસ કરો તો કાંઈ ફેર પડે નહીં. તો જો અત્યારે મેઇન તમને ઓલું સિગ્મા ઓપન કરવાની પ્રોપર્ટી હોય તો આ સમમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. i ઇઝ ઇક્વલ ટુ 1 to 10 xi minus 5 ઇઝ ઇક્વલ ટુ 10 ફાઇનલ. તો જો પહેલાને સિગ્મા અલગ, સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to 10 xi અલગ, આ 5 આઉટસાઇડ. અહીંયા કાંઈ નથી તો શું હોય? સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to 10, પછી ઇન ફ્યુચર આવું લખી છે નહીં. સિગ્મા 1 એટલે 1 + 1 + 1 10 ટાઈમ, તો આપણે સીધું n લેતા હોય. આ વખતે 10 છે તો 10 લેતા હોઈએ. તો સિગ્મા xi, પછી હવે સિગ્મા xi જ લખો. i ઇઝ ઇક્વલ ટુ 1 to 10 નો ટાઈમ નથી આપણી પાસે, તો આથી જાય 10 into 50, 5 મતલબ 50 minus 50, ઓલી સાઈડ જાય તો +50 મતલબ 60. સિગ્મા xi મળી ગયું. મીન જોતો હોય તો શું? તો કે 60 upon કેટલા 10 મેમ્બર, તો આ તો મીન મળી ગયો 6. તો હકીકતમાં જો મીનનો આન્સર તો મળી ગયો. મીન બધામાં 3 કટ કરું તો એ 3 કટ થઈ જાય, 3 કટ થઈ જાય તો એટલે હકીકતમાં શું આવે? 3. તો મીન 3 હોય ને એટલે આ બે ઓપ્શન હોય ત્યાં, પહેલો યા ત્રીજો. વેરિયન્સ ગોતવા માટે તો એની માટે હજી આ ઓપન કરવું પડે. સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to 10 xi minus 5 હોલ સ્ક્વેર, રાઈટ. તો આનો સ્ક્વેર કરું તો a સ્ક્વેર 2ab b સ્ક્વેર 25. તો જો પહેલાને સિગ્મા અલગથી, નો ડાઉટ i ઇઝ ઇક્વલ ટુ 1 to 10 minus 10, તો સિગ્મા xi જ છે જે આપણી પાસે રેડી છે, હવે યુઝ કરી લેશું. પ્લસ 25 આઉટસાઇડ, સિગ્મા 1 મતલબ n મતલબ 10, અને કેટલું છે આપણી પાસે? 40. ઓકે, તો સિગ્મા xi સ્ક્વેર આપણે જોઈએ 10, સિગ્મા xi કેટલું? 60. આ થઈ ગયું 250, આ છે 40, રાઈટ. તો -600 એમાંથી 250 તો -350 પ્લસ 350 મતલબ સિગ્મા xi સ્ક્વેર આવ્યું 390. તો સમનું શું છે? હવે વેરિયન્સનું ફોર્મ્યુલા શું છે? તો કે સિગ્મા xi સ્ક્વેર રૂટ નહીં આવે ને, બાય n માઇનસ મીન હોલ સ્ક્વેર. તો જુઓ હજી xi ની જ વાત હાલે છે, ઓલું હું ઓરલી બોલ્યો હતો. xi સ્ક્વેર કેટલું? 390 બાય n મતલબ કેટલા? 10 માઇનસ x બાર એટલે કેટલું? 6 નો સ્ક્વેર કન્ફર્મ. તો આ થઈ જાય 39 minus 36 મતલબ વધ્યું 3. તો વેરિયન્સ આવ્યું 3, નો પ્રોબ્લેમ. ઓ સોરી, લેમ્ડા ઇટ મીન્સ ઇટ્સ વેરિયન્સ ઓફ x બોલો. રીઝન વાય વી હેવ ટુ ફાઇન્ડ અધર ઓબ્ઝર્વેશન્સ વેરિયન્સ. તો જો હવે મીન રૂલ શું? જેટલા કટ કરો એ કટ થાય, તો મીન તો 3 કટ થાય એટલે 2 ઓબ્ઝર્વેશન સિલેક્ટ કરી લીધા હતા આપણે, 2 રિઝલ્ટ. હવે વેરિયન્સમાં પ્લસ ઓર માઇનસ થી કોઈ ઇફેક્ટ થાય નહીં, કોઈથી મલ્ટીપ્લાય નથી કરતો, પ્લસ ઓર માઇનસ થી નો ઇફેક્ટ, એટલે વેરિયન્સ આવી ગયું 3. સમ કમ્પ્લીટેડ. થર્ડ ઓપ્શન ઇઝ અવર આન્સર. આગળ વધીએ. પણ સિગ્મા ઓપન કરવા આવડવું જરૂરી છે. એ પ્રોપર્ટી ઉપરના ક્વેશ્ચન ઘણી વાર પૂછાઈ ગયેલા છે. સિગ્મા પરફેક્ટ ઓપન થવા જોઈએ. જો આને શું કીધું છે? x મીન્સ વોટ? 1 to 17.
y means what? ax plus by. ax plus b અહીં ઇક્વલ ટુ નથી છપાણું. ax plus b. ઓકે, બધા ઓબ્ઝર્વેશનને a થી મલ્ટીપ્લાય કરે, b એડ કરે તો, અને હા એ ઓનલી પોઝિટિવ લે, ઓપ્શનમાં કોઈ જગ્યાએ બે વસ્તુ આવતી હોય નહીં લઈએ. તો મીન અને વેરિયન્સ, મીન એન્ડ વેરિયન્સ ઓફ વાય મેમ્બર્સ, વાયના ઓબ્ઝર્વેશનની આપ્યું છે તો આપણે એક્સના તો ગોતી શકીએ યાર. એક્સ એણે શું કીધું છે? 1 2 3 4 અપ ટુ 17, રાઈટ? તો એનો મીન જોતો હોય તો, મીન જોતો હોય તો સમ ઓફ સિગ્મા ટોટલ ઓબ્ઝર્વેશન ડિવાઈડ બાય નંબર ઓફ મેમ્બર. તો 1 to 17 નો સમ શું? a n પ્લસ 1 બાય 2 અપોન n એટલે 17 મેમ્બર, 17 કટ 18 બાય 2 મતલબ 9. મીન મળી ગયો. 1 to n નેચરલ નંબરનો વેરિયન્સ જોતો હોય તો વેરિયન્સ સાથે જ વર્ક કરવાનું છે. હા, તો વેરિયન્સ જોતો હોય તો રૂલ શું છે? રૂલ નહીં, n સ્ક્વેર માઇનસ 1 બાય 12. તો n મીન્સ વોટ? n મતલબ 17, 17 નો સ્ક્વેર 289 માઇનસ 1 બાય 12. 289 મતલબ 288 બાય 12, રાઈટ? તો અહીંયા ડિવિઝિબલ છે કે નહીં? 288 મતલબ 2 2 ઝા 24, 4 8 મતલબ 4 ઝા 48, 24 રાખી મૂકીએ. હવે એણે શું કીધું છે? yi means what? axi plus b. એ પોઝિટિવ છે, કોઈ જગ્યાએ બે આન્સર આવતા હોય નહીં લઈએ. તો હવે y બાર જોતો હોય તો કેટલો છે? હકીકતમાં y નો મીન છે 17. એ મળે કેમ? તો કે x ના મીનને a થી મલ્ટીપ્લાય કરીએ અને b એડ કરીએ તો 17 એઝ ઇટ ઇઝ. a એટલે આપણે ગોતવાનું મીન કેટલો? a x બારનો મીન 9 પ્લસ b. તો આ તો એક ઇક્વેશન થયું, રાખી મૂકો. વેરિયન્સ ઓફ b કેમ મળે? વેરિયન્સ ઓફ y સોરી કેમ મળે? તો કે ઈ છે 216, છે 216 પણ મળે કેમ? x નો જે વેરિયન્સ છે, x નો જે વેરિયન્સ છે એનાથી આપણે પ્લસ ઓર માઇનસ કોઈ ઇફેક્ટ ન કરે, ખાલી જેનાથી મલ્ટીપ્લાય થાય એના સ્ક્વેર થી મલ્ટીપ્લાય થઈ જાય એટલે a સ્ક્વેર થી મલ્ટીપ્લાય થઈ જાય. તો 216 ને આ કેટલું છે? a સ્ક્વેર એમ નામ, આ કેટલું? વેરિયન્સ ઓફ આવી ગયું 24. 24 થી ડિવાઈડ કરું તો કેટલું આવે? 24 થી ડિવાઈડ કરું તો 24 મતલબ 24 માંથી 1 કટ કરું તો આ 9 જ આવે છે ને. 24 માંથી એક વાર 24 કટ કરો, આ આવે છે એટલે 24 9 ઝા, તો એ થઈ જાય a ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3, પણ પ્લસ 3 જ લઈએ. શું કામ? ક્વેશ્ચનમાં કીધું છે એ ઓનલી પોઝિટિવ, રાઈટ? ખાલી પોઝિટિવ એટલે પ્લસ છે, રાઈટ? માઇનસ 3 નથી. તો બસ સમ પતી ગયો યાર. અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 9 મૂકી 3 મૂકી દો, 3 અહીંયા મૂકો તો 27, 27 કટ કરું તો b ઇઝ માઇનસ 10. તો a પ્લસ b મતલબ 3 માઇનસ 10 મતલબ માઇનસ 7. દેટ્સ અવર આન્સર. સમ કમ્પ્લીટેડ. આગળ વધીએ. જો આ ક્વેશ્ચન જો અહીંયા, the variance of an terms of the terms in increasing AP વધે છે કન્ટિન્યુઅસલી, રાઈટ? b1 b2 b3 અપ ટુ b11 એટલે 11 ટર્મ છે, એનો વેરિયન્સ આપ્યો છે 90. તો જો એને માનો કે આવું આપ્યું છે b1 b2 b3 b4 અપ ટુ b11, આપણને ખબર છે, રાઈટ? તો હકીકતમાં બને કેમ? b1 એઝ ઇટ ઇઝ માનો કે 0 મીન્સ કાંઈ એડ ન હોય, પણ અહીંયા 1 ઇન્ટુ ડિફરન્સ ચાલે. સેકન્ડ ટર્મ હોય એ બનતું કેમ હોય? તો ફર્સ્ટમાં અગર ડિફરન્સ એડ કરું તો એપીમાં છે એવું ક્વેશ્ચનમાં કીધું છે, એટલે એપીમાં છે એવું ક્વેશ્ચનમાં કીધું છે. તો આ કેમ બને? a પ્લસ 2d થી બને, b1 પ્લસ 2d 3d થી બને. ઓકે, આ કેમ બને? તો કે b1 પ્લસ 10d, પણ રિયલમાં ટર્મ કેટલા છે? 11 ટર્મ્સ છે, ભૂલાય નહીં. પાછળ 10d જોઈને 10 ટર્મ્સ નો થઈ જવા જોઈએ, નકર સમ નહીં થાય. હવે જો હકીકતમાં આ થાય છે શું? હજી આપણને આ થોડોક b1 નડે છે, એની બદલે હું ખાલી આ જોઉં ને 1 2 3 4, ઇટ મીન્સ એ ફોર્થ ટર્મ છે, આ 11th ટર્મ છે, રાઈટ? હકીકતમાં થાય છે શું? હું ખાલી ડી વાળા મેમ્બરનું વેરિયન્સ વિચારું, ડી વાળા મેમ્બરનું વેરિયન્સ વિચારું તો એ બધામાં b1 એડ થાય છે કે નહીં? એટલે કે હું આનો વેરિયન્સ ફાઇન્ડ કરું, આનો વેરિયન્સ ફાઇન્ડ કરું કે હું ઓનલી 0 ઇન્ટુ ડી, હું ટર્મ તમે એક ભૂલી ન જાઓ એટલે હું લખું છું 2d 3d એન્ડ ધેન 10d. ટર્મ કેટલા? 11 ટર્મ્સ. આનો વેરિયન્સ ગોતું તો ચાલે કે નહીં? આનો વેરિયન્સ ગોતું તો ચાલે ને, કેમ કે બધામાં b1 એડ થાય છે. વેરિયન્સમાં કોઈ વસ્તુ કન્ટિન્યુઅસલી એડ કરો તો કઈ ફેર પડે નહીં. તો અત્યારે આ બધામાંથી હવે d કોમન કાઢું તો અંદર શું વધે? 0 1 2 3 4 અપ ટુ 10, પણ ટર્મ કેટલા? d કોમન કાઢ્યું અમે,
ટર્મ તો 11 ટર્મ્સ જ ભૂલાય નહીં. ઓકે, હવે સિમ્પલ તમે 1 to 11 નું ગોતો, સિક્વન્સમાં જ છે, સિક્વન્સમાં જ છે. હું 1 to 11 નું ગોતું વેરિયન્સ, તો 1 to 11 નું શોર્ટકટ નહીં આપણી n² - 1/12. સેમ વસ્તુ પછી હું બધામાંથી 1 કટ કર્યું છે એવું સમજો, એટલે 0 to 10 ન મળી જાય. અને વેરિયન્સમાં હું કટ કરું કે એડ કરું કે રિમૂવ કરું, કંઈ વેરિયન્સમાં કોઈ ફેરફાર ન થાય. તો અત્યારે હું એ જ વસ્તુ કરવા જઈ રહ્યો છું કે આનો વેરિયન્સ શું થાય, તો કે 1 to 11 નું જ તે, પણ બધામાંથી 1 કટ કર્યો છે. પણ 1 to 11 નું ફાઇન્ડ કરો, એ જ આનું હોય, બરાબર. તો 1 to 11 નો ફોર્મ્યુલા શું, n² - 1/12 ફોર્મ્યુલા કે નહીં, પણ એ તો આનું, એ બધાને d થી મલ્ટીપ્લાય કરું તો d² થી મલ્ટીપ્લાય થઈ જાય ને, 11² - 1/12. અને એ વેરિયન્સ આપ્યો છે કેટલો, 90. આનું નાનું સેમ હોય, આનું અને આનું સેમ હોય, રાઈટ. પણ આનું નાનું સેમ ના હોય, પણ આપણને ગોતતા આવડે, આનું ગોતી લીધું, એની ઉપરથી આમાં મલ્ટીપ્લાઇડ બાય ડીમાં જતો રહ્યો. તો બસ આ જ આખો ટર્નિંગ પોઈન્ટ છે. 1 to 1 - 121 - 1 મતલબ 120, 1 to 1 - 1 120/12 મતલબ 10 આવશે, 90. તો 10 ડિવાઈડ બાય મતલબ 9, d² = 9 મતલબ d ઇઝ +3. આ 9 છે, d² ઇઝ 9, તો +3 જ લેવાનું. એણે કીધું છે ઇન્ક્રીઝિંગ, તો ડિફરન્સ તો પ્લસ જ લેવો પડે, +3 આન્સર. આગળ વધીએ. જો આમાં સિગ્માની પ્રોપર્ટી છે સ્પેશિયલી, જો 10 વસ્તુ જ છે તો એણે પહેલું આપ્યું છે સિગ્મા i = 1 to 10 xi - p. સ્પેશિયલી ખાલી જો સિગ્મા ઓપન કરતા આવડે જ સમ થઈ જાય. પહેલાને સિગ્મા ઓપન કર્યું, p આઉટસાઇડ સિગ્મા 1 એટલે n એટલે 10 છે ને 3 રાખી મૂકો. સિગ્મા xi કેટલું થઈ ગયું, તો કે 10p + 3, ઇક્વેશન નંબર 1 ફાઇનલ. પછી શું છે, સિગ્મા xi², સિગ્મા xi - p (² = 9). તો સિગ્મા આ થઈ જાય a² 2ab b² ફાઇનલ. 9 as it is. તો પહેલાને સિગ્મા અલગથી -2p કોન્સ્ટન્ટ આઉટસાઇડ, તો આને સિગ્મા xi લાગે કે નહીં. p² આઉટસાઇડ તો બાજુમાં સિગ્મા 1 મતલબ n મીન્સ વોટ 1 to 10, so it's 10. 9 as it is. અહીંયા સિગ્મા p ની વેલ્યુ રાખી દઉં, સિગ્મા p ની વેલ્યુ રાખી દઉં તો સિગ્મા x² આપણને મળશે, સિગ્મા xi² આપણી પાસે બને છે. હજી ધ્યાન રાખીએ, આ 2p એમનામ -2p છે, રાઈટ. સિગ્મા xi મીન્સ કેટલું છે, તો કે 10p + 3. સિગ્મા xi² છે, સિગ્મા xi છે 10p + 3. અહીંયા 10p² ભલે પડ્યું અને અહીંયા 9 છે. તો સિગ્મા xi² as it is આ કેટલું -20p² -6p plus 10p² that's 9. so we have sigma xi² આ -10p² ઓલી સાઈડ જાય તો +10p² -6p + 6p and then +9. ઓકે, આપણે જોઈએ SD રૂટ કાઢશું. ઓકે, પહેલા વેરિયન્સ જ ગોતી લઉં છું. વેરિયન્સનું ફોર્મ્યુલા શું, સિગ્મા xi² by n મતલબ કેટલા 10 માઇનસ મીન હોલ સ્ક્વેર. મીન મીન્સ વોટ, મીન મીન્સ અહીંયા 10p + 3/10 હોલ સ્ક્વેર ચાલે. તો જો આ કેટલું 10 અંદર તો p² વધ્યું, આ થઈ ગયું 6p/10 ભલે પડ્યું, આ થઈ ગયું 9/10 as it is કન્ફર્મ. અહીંયા શું થશે, જો 10 કટ તો કેટલું વધ્યું, p + 3/10 હોલ સ્ક્વેર, રાઈટ. p² બટ માઇનસ 3p/10 into 2 मतलब 6p/10 plus but minus. okay, 9/10 plus but minus. oh sorry, wrong number. આ ભાઈબંધ તો આ બે ભાઈબંધ વધ્યા. ઓકે, it's -18/10 આ બે વધ્યા છે. it's -18/10 maybe -18/10. આ +9 હતા, મારી મિસ્ટેક છે, જો +9 હતા, +9 છે, +9 છે. અહીંયા -9/100 આવશે ને, અહીંયા આનો સ્ક્વેર એટલે 9/100. ઓકે, તો એ 9/10 છે પ્લસ અને -9/100 આવે છે. ઓકે, તો ડિવાઈડ બાય 100 LCM. અહીંયા 2 થી
10 થી મલ્ટીપ્લાય મતલબ 90 માઇનસ 9 મતલબ 81. હવે એનો રૂટ 9/10 એસડી માંગ્યું છે ને, એસડી માંગ્યું છે 9/10. આન્સર સમ કમ્પ્લીટ. સિગ્માની પ્રોપર્ટી ઉપરનો પાછો બીજો કે ત્રીજો ક્વેશ્ચન આવ્યો. આગળ વધીએ. જો આમાં મીન એન્ડ વેરિયન્સ ઓફ 8 ઓબ્ઝર્વેશન, જો પાછો ઓલાનો ક્વેશ્ચન આવ્યો. મીન આવ્યું 10, સ્ટાન્ડર્ડ વેરિયન્સ આવ્યું 13.5. 6 ઓબ્ઝર્વેશન ઓલરેડી આપી દીધા છે, તો બાકીના બેના ડિફરન્સ માંગ્યો છે. બાકીના બેનો ડિફરન્સ માંગ્યો છે. એટલે કે માનો કે બાકીના અઝમ કરી લ્યો તમે યાર કે ભાઈ માનો કે 8 ઓબ્ઝર્વેશન 5, 7, 10, 12, 14, 15 અને એક્સ અને વાય આવું અઝમ કરી લ્યો. તો મીન લગાડો એટલે એક્સ પ્લસ વાયનું ઇક્વેશન મળે છે. વેરિયન્સ લગાડો એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર યા તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અઝમ કર્યું હોય તો એનું ઇક્વેશન મળે છે. મારી મચોડીને સોલ્વ કરો એટલે બે એક્સ અને વાય મળે, એનો ડિફરન્સ આપો, સમ પતે. આગળ વધીએ. આ ક્વેશ્ચન, જો આ ક્વેશ્ચન સરસ છે. આપણને જનરલી એવું થતું હોય ક્લાસમાં જ્યારે ભણ્યા હોય ને કે ભાઈ ક્લાસ ઇન્ટરવાળો ક્વેશ્ચન તો એટલો લેન્ધી થોડો જીઈમાં પૂછાય. જો એને ખાલી તમારો કન્સેપ્ટ માપવા માટે થઈને પૂછી લીધું છે. માનો કે જો એને આપ્યું છે ક્લાસ ઇન્ટરવલ 10 to 20, 20 to 30, 30 to 40, ઓકે, અને ફ્રીક્વન્સી આપી છે fi કેટલી છે 2x અને 2. તો સમ ઓફ ફ્રીક્વન્સી x પ્લસ 4 ફાઇનલ. આપણે ક્લાસ ઇન્ટરવલ જોતો હોય તો કેટલું આવે 15, 25 અને 35 આવે. તો આપણે fi ઇન્ટુ xi જોઈએ ને, fi ઇન્ટુ xi કરું તો આ થઈ જાય 30, આ થઈ જાય 25x, આ થઈ જાય 70. તો સિગ્મા fi xi ગોતી રાખવું જોઈએ, મીન માટે જરૂર પડશે. સિગ્મા fi ઇન્ટુ xi કેટલું થાય તો કે 100 પ્લસ 25x રેડી રાખો. fi xi સ્ક્વેરની જરૂર પડશે. fi xi સ્ક્વેર તો આને પાછું આપણે xi થી મલ્ટીપ્લાય કરીએ તો આવે ને, બરાબર. તો અહીંયા 15 થી પાછું મલ્ટીપ્લાય કરું તો 450 ફાઇનલ. પછી આ બેને મલ્ટીપ્લાય 6 to 5 ઇન્ટુ એક્સ, આ બેને મલ્ટીપ્લાય કરું તો 7 ઇન્ટુ 5, મતલબ 0 as it is 7 into 5 35 અને 5 3 added 21 plus 3 24, આ કન્ફર્મ. ઓકે, તો હવે એનો સમ કરી રાખો, આનો ટોટલ કરો એટલે 2450 પ્લસ 450 એટલે 2900, 2900 અને પ્લસ કેટલું છે 625x તો છે જ. તો હવે તમારે શું આપ્યું છે, એને વેરિયન્સ આપ્યું છે, એને વેરિયન્સ આપ્યું છે 50. ઓકે, તો વેરિયન્સ એટલે 50 કેમ મળશે તો કે સમ ઓફ સિગ્મા fi xi સ્ક્વેર બાય એન માઇનસ મીન હોલ સ્ક્વેર, આવું આપણે ફોર્મ્યુલા છે ને, સિગ્મા xi સ્ક્વેર બાય એન માઇનસ મીન હોલ સ્ક્વેર, આવું આપણું ફોર્મ્યુલા. પણ જ્યારે ફ્રીક્વન્સી આપે ત્યારે સિગ્માની બાજુ ફ્રીક્વન્સી ચડાવી દઈએ અને આપણે એવી રીતે યાદ રાખીએ. અને મીન કેમ મળે તો સમ ઓફ સિગ્મા fi xi મતલબ 100 પ્લસ 25x બાય એન, એન મીન્સ વોટ x પ્લસ 4. તો જુઓ આ 50 એમ નામ, આ કેટલું આવ્યું 2900 પ્લસ 625 અપન હોલ સ્ક્વેર ન કરી દેતા એ ટોટલ તૈયાર છે. એન મીન્સ વોટ એક્સ પ્લસ 4 અને મીન એટલે કેટલું તો કે 100 પ્લસ 25 એક્સ નીચે એક્સ પ્લસ 4 હોલ સ્ક્વેર. એક્સ પ્લસ 4 નો હોલ સ્ક્વેર લઈને ક્રોસ મલ્ટીપ્લાય કરો, એક્સ ફાઇન્ડ કરો, સમ પતી જાય છે. કેલ્ક્યુલેશન તમારી માટે મૂકી દીધું. ઓકે, પણ તમને હજી ઇઝીલી મલ્ટીપ્લાય કરી શકો એવા નંબર છે, એવા કંઈ બકવાસ નંબર આવતા નથી. તો ખાસ કમ્પ્લીટ કરવું. આગળ વધીએ. માનો કે જો આ ક્વેશ્ચન જો પાછો ઓલો આવ્યો, મીન એન્ડ વેરિયન્સ ઓફ 7 ઓબ્ઝર્વેશન, ખાલી ગયા વર્ષની જ વાત છે, ગયા વર્ષના જ 16 પેપરમાંથી 3-4 વાળા સેમ પેટર્ન પૂછેલી છે. તો જો 7 ઓબ્ઝર્વેશન્સ કીધા છે તો માનો કે એને કેટલા આપ્યા છે 5, તો 2, 4, 10, 12 અને 14, માનો કે બાકીના ઓબ્ઝર્વેશન એક્સ અને વાય, રાઈટ. તો એને જો પાછો એબ્સોલ્યુટ રિમેનિંગ 2 ઓબ્ઝર્વેશનનો એબ્સોલ્યુટ ડિફરન્સ જ માંગ્યો છે, બે વચ્ચેનો તફાવત માંગ્યો છે. તો હવે પાછું તમે મીન ફાઇન્ડ કરો એટલે એક્સ પ્લસ વાયનો રિલેશન મળે. વેરિયન્સ આપ્યો છે, એસડી આપ્યો હોય તો સ્ક્વેર કરવો ભૂલાય નહીં, વેરિયન્સ યુઝ કરો એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર મળે, બેને સોલ્વ કરો, ડિફરન્સ આપો, સમ પતે. આગળ વધીએ. જો આમાં એક સ્ટેપ વધ્યું, સેમ કન્સેપ્ટ પાછો,
પણ તમારે જે x અને y આપ્યો છે ને x અને y જે મળે ને એ આમાંથી કોનું સોલ્યુશન એટલે તમારે ખાલી ઇક્વેશનના સોલ્યુશન આપવા પડશે એટલો ફેર છે અને બીજો એક ચાન્સ છે કે તમને ડાયરેક્ટ બી મળી જાય જો એ એક નાનો એવો કન્સેપ્ટ સમજાવી દઉં 3 5 7 a અને b એનો મીન છે 5 તો એ લગાડતા આવડે સિગ્મા xi અપોન n એટલે કેટલી વસ્તુ 3 2 5 5 મેમ્બર છે ઓકે તો x પ્લસ a પ્લસ b નું રિલેશન મળે રાખી મૂકો પછી વેરિયન્સ યુઝ કરીએ તો વેરિયન્સ કેટલું આપ્યું છે 2 કેમ મળે સિગ્મા xi હોલ સ્ક્વેર બાય n માઇનસ મીન હોલ સ્ક્વેર એ લગાવો એટલે તમને કોનો રિલેશન મળશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો રિલેશન મળે રાખી મૂકો રાઈટ માનો કે તમારે શું કામ કરાય હવે તમારે વર્ક કરાય અહીંયા a માઇનસ b અને અહીંથી તમે a ઇન્ટુ b ગોતી લો a ઇન્ટુ b ગોતી લો માનો કે a પ્લસ b હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab તો અહીંયા તમારી પાસે a પ્લસ b છે ને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે તો તમે a ઇન્ટુ b ગોતી શકો યાદ હોય તો ઇક્વેશન કેમ બનતું હતું x સ્ક્વેર માઇનસ એડિશન ઓફ ટુ રૂટ્સ ઇન્ટુ x પ્લસ મલ્ટિપ્લિકેશન ઓફ ટુ રૂટ્સ ઇઝ ઇક્વલ ટુ 0 એ કન્સેપ્ટથી તમારે આ ઇક્વેશનનો સોલ્વ નથી કરવું પડતું આ ઇક્વેશન કેમ બને યાદ હોય તો જો તમે ખાલી a ઇન્ટુ b ફાઇન્ડ કરો તો તમને આ એક રસ્તેથી ડાયરેક્ટ ઊંધા રસ્તે નથી જવું પડતું એમ કે ભાઈ સીધું ઇક્વેશન ઊંધું આપી શકો છો રૂટ્સ ઉપરથી ઇક્વેશન કેમ મળે બાકી તમને ઓલી ખબર x માઇનસ a x માઇનસ b બે જ ઇક્વેશન હોય બે જ સોલ્યુશન હોય તો એ રીતે તમે જઈ શકો છો આગળ વધીએ આ સ્ટાન્ડર્ડ લેવલે છે સિગ્માની જ પ્રોપર્ટી છે ટોટલી ઇઝી ક્વેશ્ચન છે જો પહેલાને સિગ્મા અલગ બીજાને a એમ નામ તો અહીંયા n લાગી જાય આપ્યો છે n તો સિગ્મા xi કેટલું કહેવાય તો કે an પ્લસ n રાખી મૂકો પછી શું છે જો સિગ્મા એને સોલ્વ જ કરતો જાઉં છું a સ્ક્વેર 2ab b સ્ક્વેર રાઈટ એ આપ્યો છે એને n a તો એ કેટલું આવે સિગ્મા xi સ્ક્વેર એમ નામ માઇનસ 2a એમ નામ સિગ્મા xi અહીંયા a સ્ક્વેર એમ નામ સિગ્મા 1 એટલે 1 પ્લસ 1 n ટાઈમ્સ સો ઇટ્સ n ધેટ્સ n a તો સિગ્મા xi સ્ક્વેર આપણે જોઈએ છે તો માઇનસ 2a એઝ ઇટ ઇઝ સિગ્મા xi કેટલું છે સિગ્મા xi મતલબ an પ્લસ n અહીંયા a સ્ક્વેર n એઝ ઇટ ઇઝ અહીંયા થઈ ગયું n a રાઈટ તો અંદર આપી દો તો આ કેટલું થઈ જાય માઇનસ 2a સ્ક્વેર n માઇનસ 2a સ્ક્વેર n માઇનસ 2an માઇનસ 2an અહીંયા a સ્ક્વેર n અહીંયા na તો જો આ સિગ્મા xi સબ્જેક્ટ xi સ્ક્વેર સબ્જેક્ટ બનાવું આ થઈ ગયું માઇનસ a સ્ક્વેર n આ સાઈડ આવે તો પ્લસ a સ્ક્વેર n માઇનસ 2n પ્લસ 2n મતલબ 3an રાખી મૂકીએ ઓકે પ્લસ 3an રાખી મૂકીએ હવે આપણે જોઈએ સ્ટાન્ડર્ડ ડેવિએશન તો વેરિયન્સનું રૂટ કરી નાખશું ને અને બીજું કંઈ હળી નથી કરેલી ડાયરેક્ટ ઈ જ xi નું ગોતવું માનો કે એને મલ્ટીપ્લાય કરે એડ કરે તો સિગ્મા xi સ્ક્વેર એટલે a સ્ક્વેર n પ્લસ 3an ડિવાઈડ બાય n માઇનસ મીન નો સ્ક્વેર મીન મતલબ વોટ an પ્લસ n બાય n હોલ સ્ક્વેર થાય કે નહીં તો અહીંયા n કોમન કાઢો એટલે a સ્ક્વેર પ્લસ 3a વધ્યું અહીંયા શું થશે તો કે n કોમન કાઢો એટલે a પ્લસ 1 હોલ સ્ક્વેર થઈ જાય તો a સ્ક્વેર પ્લસ 3a એઝ ઇટ ઇઝ આ a સ્ક્વેર 2ab b સ્ક્વેર તો a સ્ક્વેર પ્લસ a વધ્યું અને માઇનસ 1 વધ્યું એ તો વેરિયન્સ છે રૂટ કાઢો સમ પતે આગળ વધીએ અહીંયા જુઓ હવે ઓકે આ ક્વેશ્ચન એક પ્રોપર્ટી આપું તો જ સમ થાય કે વેરિયન્સ always less than or equal to 1/4 of range નો સ્ક્વેર આવું એક ફોર્મ્યુલા છે આ પ્રોપર્ટી ખબર હોય તો સમ થાય એને એવું કીધું કે સ્ટાન્ડર્ડ ડેવિએશન આમાંથી કોણ પોસિબલ નથી અને બીજો કંઈ ડેટા તો છે જ નહીં આપણને એમ થાય કંઈક થિયરી જ છે બરાબર તો જો રેન્જ મતલબ મેક્સિમમ મેમ્બર અને મિનિમમ વચ્ચેનો ડિફરન્સ તો જો મેક્સિમમ મેમ્બર્સ ફ્રીક્વન્સી આપે ત્યારે જે ક્લાસ ઇન્ટરવલ હોય ને એમાં મોટું એમાં નાનું એ બે વચ્ચેનો ડિફરન્સ એ તમારું તો જો એને ગ્રેટેસ્ટ અપ ટુ 10 એન્ડ લોવેસ્ટ અપ ટુ 0 ઇટ મીન્સ 1/4 એઝ ઇટ ઇઝ તો 10 - 0 હોલ સ્ક્વેર તો આ થઈ જાય
100/4 મતલબ 25, તો વેરિયન્સ આમ તો પોઝિટિવ તો હોય જ નો ડાઉટ. એ વેરિયન્સનું રેન્જ તો સ્ટાન્ડર્ડ ડેવિએશન જોતું હોય તો 5 ની રેન્જ બોલી શકું કે નહીં? હકીકતમાં 0 બી નહીં, 5 બી નહીં. ઓકે, તો એની કરતાં લેસ હોય હંમેશા એમ. તો 0 to 5 ની હોય તો આણે એવું કીધું કોણ ન હોય કે છગડો ન હોય કે બાકી બધા એનાથી નાના છે. આગળ વધીએ. મે બી કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, તો એની સાથે આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે. જો કદાચ એકાદ બે પેપરમાં એવું થયું છે કે ઓનલાઈન લેવલે અમુક સફલિંગ થતું હોય ને, તો એકાદ બે પેપરમાં એવું થયું હતું કે કદાચ આ ચેપ્ટરનો ક્વેશ્ચન નહોતો. કેમ કે આમ વસ્તુ છે 25 ક્વેશ્ચન જ લેવાના ને, તો પોસિબલ છે કે અમુક મોટા ચેપ્ટરનો એકાદી વાર ક્યાંક ક્વેશ્ચન ન આવે. તો એકાદ બે વાર કંઈક એવું થયેલું છે કે આ ચેપ્ટરનો ક્વેશ્ચન નહોતો. બાકી દરેક પેપરમાં એક ક્વેશ્ચન હતો જ, અને મેં તમામ ક્વેશ્ચન તમારી સામે ફેસ કરેલા છે. બરાબર, એટલે ઇટ મીન્સ તમારાથી તમને આવડી જ જાય એ લેવલના MCQ હોય છે. તો એની સાથે આપણું આજનું કામ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરશું. ઓકે, આવજો.